હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક તમારા પોતાના બ્લોગમાં. તો આજે અમારા ગામમાં આવેલા આઈશ્રી વેનવાળા ખોડિયાર માતાજીના તમને દર્શન કરાવીશ. હું અને મારા કાકા અત્યારે અમે ઘરેથી નીકળી રહ્યા છીએ અહીંથી વેનવાળા ખોડિયારમાં તરફ જવા, અને એ અમારા ગામમાં જ આવેલું છે. તો વિડીયોમાં બન્યા રહેજો છે છેલ્લે સુધી, તમને ખૂબ જ મજા આવશે ને તમને મંદિરનો નજારો દેખાડીશ. તો મિત્રો, આ છે મારા મુકેશ કાકા, અને અત્યારે આપણે એની ફોર્ચ્યુનર લઈને જવાનું છે ખોડિયારમાં એ. તો વિડીયોમાં બન્યા રહેજો. ગાડી મૂકવા ગયા છે પાર્કિંગમાં. તો મિત્રો, આપણે અત્યારે પુલ ઉપર ઊભા છીએ અને આ છે મંદિરની જજા જુઓ. હાલો તમને અંદર જઈને દર્શન કરાવું. તો મિત્રો, આપણે અત્યારે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ, તમને પણ દર્શન કરાવું. જુઓ, અરે વાહ મિત્રો, આપણે મંદિરની અંદર એન્ટર થતા જ આમ જો આપણે વ્યૂ આમ જો ખેંચી જ લીધો નજારાને. તો મિત્રો, આ છે મંદિર, જોઈ લેશે. તો મિત્રો, આ છે ઉતાવળી નદી, તમને જોઈ જ શકો છો. ને આ બાજુમાં છે બોટ, આ છે અહીંથી આમ બાજુમાં જગ્યા દેખાય જો. તો મિત્રો, આ બધા માનતાના આવેલા ફોટા છે, તમે જુઓ. સામે છેલ્લે સુધી છે જુઓ. તો મિત્રો, આ છે બેસવાની જગ્યા, તમે જુઓ. શેડ. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ નદી પાસે. તો તમને નદી દેખાડી જોયો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ નદી, અને જો તમે નદીનો તમને નજારો દેખાડું.
તો મિત્રો કાકા એ તો ઢગલો એક ફોટા પાડી લીધા. જો તમને બતાવું કાકા ક્યાં ઉભા છે. જો કાકા એ ફોટો પાડવા ઉભા છે અહીંયા તો જાગે. તો મિત્રો જો આ બધા ટેણિયા એ નાય છે. તો જો મિત્રો બધા ભાવિ ભક્તો અહીંયા નાહવા આવ્યા છે ને દર્શન કરવા. ઠેઠ 12 ગામથી આવે છે મિત્રો બધા દર્શન કરવા ઠેઠ અહીંયા વેનવાળા ખોડિયારમાં. તો મિત્રો આજના નાના વિડીયોમાં બસ આટલું જ તે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.